આજે આપણે ધોરણ 10 પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન એનું આગળનું ટોપિક જોઈશું. લાસ્ટ સેશનમાં આપણે પ્રતિચારી ક્રિયા કોને કહેવાય છે, નિયંત્રણ અને સંકલન કેવી રીતે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં થાય છે તેના વિશે થોડું પ્રાથમિક ખ્યાલ મેળવ્યો હતો. ત્યારબાદ પ્રાણીમાં ચેતાતંત્ર, એમાં ચેતાકોષની સંરચના, એમાં ઊર્મિ વેગનું વહન કેવી રીતે થાય છે, કેવી રીતે સંરચના હોય છે, કાર્ય કેવી રીતે થાય છે એ આપણે જોઈ ગયા. આજે આપણે ટોપિક સમજવાનો છે પરાવર્તિત ક્રિયા. પરાવર્તિત ક્રિયા કોને કહેવાય? પરાવર્તિત ક્રિયા એટલે કે પર્યાવરણમાં કોઈ ઘટના થાય અને તમે એના પ્રતિચાર રૂપે જે ક્રિયા ઝડપી પ્રતિચાર રૂપે ક્રિયા થતી હોય છે એને પરાવર્તિત ક્રિયા કહેવાય છે. પરાવર્તિત ક્રિયાનું ઉદાહરણ કઈ કહી શકાય? ઉદાહરણ તરીકે તમારો હાથ કોઈ અચાનક ગરમ વસ્તુને અડી જાય, તરત જ એની પ્રતિચાર શું થયો? એક તો એક્શન શું થયું કે તમારો હાથ ગરમ વસ્તુને અડી ગયો અને એની પ્રતિચાર રૂપે તરત ક્રિયા શું થઈ? તરત જ અચાનક ઝડપી ક્રિયા કઈ થઈ કે તમે હાથ ઉઠાવી લીધો. તો આ હાથ ઉઠાવવાની ક્રિયા કઈ કહેવાય છે? પરાવર્તિત ક્રિયા કહેવાય છે. આ એક ઉદાહરણ છે. તમને કોઈ ચલો સૂર્યના તડકામાં તમે અચાનક અંધારામાંથી અચાનક સૂર્યના તડકામાં જ બરાબર, તો તમારી આંખો શું થાય? એકદમ તરત તો પાપણો બંધ થઈ જાય, અંજાઈ જતી હોય છે ને, પાપણો બંધ થઈ જતી હોય અચાનક સૂર્યના તડકામાં જાઓ ત્યારે. તો આ બધી પરાવર્તિત ક્રિયાના ઉદાહરણ છે. હવે સામાન્ય સંજોગોમાં શું થાય છે? સામાન્ય સંજોગોમાં આપણને ખબર છે કે ચેતાકોષ ગ્રાહી એકમો દ્વારા, ગ્રાહી એકમો એટલે આપણે 5 સેન્સ ઓર્ગન, બરાબર, 5 સેન્સ ઓર્ગન આપણે કયા છે આપણે જોઈ ચૂકેલા, બરાબર ને? આંખ છે, નાક છે, કાન છે, બરાબર, જીભ છે, તમારી સ્કિન છે, આ બધા ગ્રાહી એકમો છે. તો ગ્રાહી એકમો દ્વારા આપણે સંવેદના પ્રાપ્ત કરતા હોઈએ છીએ. તો ગ્રાહી એકમો દ્વારા જ્યારે સંવેદના પ્રાપ્ત થાય છે તો ગ્રાહી એકમોમાં રહેલા કયા ચેતાકોષો, ચેતાકોષોના શિખાતંતુમાંથી શું થાય? સંવેદના ગ્રહણ થાય છે, પછી વિદ્યુત આવેગમાં પરિણમે છે અને એ વિદ્યુત આવેગ પછી ચેતાકોષોની આખી એક પ્રણાલી હોય છે એમાં દાખલ થાય છે અને આ વિદ્યુત આવેગ છે કરોડરજ્જુ દ્વારા મગજ સુધી આપણે પહોંચે છે અને મગજ પછી એનું અર્થઘટન કરે છે, એના પર વિચારે છે અને પરથી સંદેશો પહોંચાડે છે કે ભાઈ હવે શું કરવાનું છે એ આપણે એનું અર્થઘટન ક્યાં થતું હોય છે? બધી જે સંવેદનાઓ છે અર્થઘટન ક્યાં થાય છે? મગજમાં થાય છે અને મગજ તે પ્રમાણે પછી કાર્યકારી અંગને સૂચના આપે છે અને તે પ્રમાણે કાર્ય થતું હોય છે. ઓકે, આ સામાન્ય સંજોગોમાં જે રિએક્શન થાય છે એ છે. પરંતુ પરાવર્તિત ક્રિયાઓ થતી હોય તો એટલો બધો ટાઈમ નથી રહેતો. ઉદાહરણ તરીકે તમારો હાથ કોઈ એકદમ ગરમ વસ્તુ હોય એને લાગી જાય અને એની સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજ સુધી પહોંચે, મગજ એનું અર્થઘટન કરે, પછી તમારો હાથ ઊંચો કરો ત્યાં સુધી તમારા હાથને ઘણું બધું નુકસાન થઈ ગયું હોય, બરાબર. તો એટલો બધો સમય રહેતો નથી. તો એટલા માટે પરાવર્તિત ક્રિયાઓ ઉદ્ભવે છે અને આ પરાવર્તિત ક્રિયાઓનું સંચાલન કેવી રીતે થાય છે એ આપણે જોઈશું. તો પરાવર્તિત ક્રિયાઓમાં શું જોવા મળે છે? ઉદાહરણ તરીકે અહીં તમે આકૃતિ આપેલી છે, જુઓ. અહીં હાથ, એક વ્યક્તિનો હાથ છે જે ગરમ પાણી છે અને વરાળને એકદમ અડકી ગયું છે. હવે શું થશે કે ચામડી એક ગ્રાહી એકમ થાય, આપણી સ્કિન છે એ ગ્રાહી એકમ જ છે, બરાબર. એને આગળ ઠંડુ કે ગરમ આપણને વસ્તુ ખબર પડે, ફીલ થાય છે વસ્તુ, બરાબર. ફિલિંગ આપણે ખરબચડી છે કે રફ છે કે ભાઈ ડીસી છે, ગરમ છે, ઠંડી છે, આ બધું ફિલિંગ ક્યાંથી થાય છે? સ્કિન દ્વારા. તો ચામડી એક આપણો ગ્રાહી એકમ છે. તો ગ્રાહી એકમો દ્વારા શું થાય છે? ચામડીના ગ્રાહી એકમ એમાં રહેલા ચેતાકોષો શું કરશે? સંવેદના ગ્રહણ કરે છે. તો અહીંયા કઈ સંવેદના ગ્રહણ થશે? ઉષ્મીય સંવેદના ગ્રહણ થશે. હવે એની સંચાલિત ઉષ્મીય સંવેદના ગ્રહણ થાય તરત આપણો હાથ ઉઠાવી લઈએ છે. ધેટ મીન્સ આ ક્રિયા ખૂબ જ સેકન્ડોના ઓછા ભાગમાં થતી હોય છે. જો એવું થાય કે હાથ અહીંયા રહે, સંવેદના કરોડરજ્જુ પહોંચે, કરોડરજ્જુથી મગજ ન પહોંચે, મગજ પછી પાછું રિએક્શન આપે કે ચલો હવે શું કરવાનું છે, હાથ લઈ લેવાનો છે, ત્યાં સુધી આપણો હાથ તો બળી જાય, બરાબર. તો અહીંયા એવું થતું નથી, પણ પરાવર્તિત ક્રિયાઓ થાય છે. ઝડપી આપણો હાથ ઉઠાવી લઈએ છીએ તો અહીંયા શું ઘટના થાય છે કે સંવેદના, ઉષ્મીય સંવેદના ગ્રાહી એકમો, ચામડીના ગ્રાહી એકમો ગ્રહણ કરે છે. આ સંવેદના એટલે ચેતાકોષમાં દાખલ થાય. આ બધા ચેતાકોષ અહીંયા આવેલા હોય. ચેતાકોષ વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે એટલે કે સંવેદના, સંવેદી ચેતાકોષ કહેવાય જે સંવેદના ગ્રહણ કરે છે. તો સંવેદી ચેતાકોષો શું કરશે? સંવેદના ક્યાં લઈ જાય છે? કરોડરજ્જુમાં લઈ જાય છે. હવે આપણે પણ જેટલું બી સંવેદનાઓ ગ્રહણ કરીએ છીએ કે જોઈએ
સુગંધને આપણે સૂંઘીએ છીએ, બરાબર, કોઈ વસ્તુને ટચ કરીએ છીએ, સાંભળીએ છીએ, આ બધી સંવેદનાઓ બધી ચેતાઓ કોની સાથે સંકળાયેલી હોય છે? આપણા કરોડરજ્જુ સાથે સંકળાયેલી હોય છે. અને કરોડરજ્જુ એ પાછું મગજ સાથે ચેતાઓને, એ બધી ચેતાઓને ક્યાં મોકલે છે? મગજ સુધી એ સંવેદનાઓ મોકલતું હોય છે. મગજ એનું અર્થઘટન કરે છે, બરાબર. તો મેઇન જોડાણ કયું છે કે જ્યાં બધી ચેતાઓ જાય છે? કરોડરજ્જુ, જેને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહેવાય. કરોડરજ્જુ એ મગજ સાથે સંકળાયેલું છે, તો એ સિસ્ટમને શું કહેવાય છે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, CNS કેપિટલ. ઓકે, ફરી પાછા આપણે અહીંયા આવીએ. સંવેદી ચેતાકોષમાં સંવેદના ગ્રહણ થઈ, બરાબર. બધી સંવેદના ક્યાં થશે? કરોડરજ્જુમાં જશે. આ આપણો કરોડરજ્જુનો એક ભાગ છે, બરાબર. કરોડરજ્જુમાં જશે. હવે કરોડરજ્જુ શું કરશે? કરોડરજ્જુ તરત જ ચાલક ચેતાકોષ સાથે જોડાયેલી હોય છે. ચાલક ચેતાકોષ એટલે કે હાથના જે સ્નાયુઓ હોય છે, હાથના જે હલનચલન કરે એવા સ્નાયુઓ કોની સાથે જોડાયેલા છે? કરોડરજ્જુ સાથે જોડાયેલા છે. એવી રીતે આપણે પગનું મૂવમેન્ટ કરીએ છીએ, એના સ્નાયુઓ એ પણ ક્યાં મેઇન ચેતાઓ ક્યાં જોડાયેલી હોય છે? કરોડરજ્જુ સાથે જોડાયેલા છે. ઓલ ઓવર બોડીના જે ચેતાઓ હોય છે કરોડરજ્જુ સાથે જોડાણ છે. ઓકે, તો જો તમારા હાથની જગ્યાએ પગ હોય તો પગનો ચાલક ચેતાકોષ પણ કરોડરજ્જુ સાથે જોડાયેલો છે. હવે શું થશે અહીંયા કે ચાલક ચેતાકોષ અહીંયા કરોડરજ્જુમાં સંવેદી ચેતાકોષ દાખલ થશે, ત્યાં ચાલક ચેતાકોષનું જોડાણ ક્યાં થાય છે? સંવેદી ચેતાકોષ, બરાબર. એટલે કે ચાલક સંવેદના અને પ્રતિચારક સંવેદનાનું જ્યાં જોડાણ થાય છે એને શું કહેવાય છે? પરાવર્તી કમાન. પરાવર્તી કમાન કહે છે, જેના દ્વારા શું કરે છે? હવે અહીંયા સંવેદી ચેતા અને પરાવર્તી અથવા પ્રતિચારક ચેતા અથવા ચાલક ચેતા પણ કહેવાય. સંવેદી ચેતા અને ચાલક ચેતા એનું જ્યાં જોડાણ થાય, બરાબર, અને જે ઘટના પરિણામે, બરાબર, એને શું કહેવાય? પરાવર્તી કમાન. જોડાણને શું કહેવાય છે? પરાવર્તી કમાન કહેવાય છે. અને પરાવર્તી કમાન દ્વારા પરાવર્તી ક્રિયાઓનું નિયંત્રણ થાય છે. ઓકે, હવે શું થશે? સંવેદી ચેતા અહીંયા આવી કરોડરજ્જુમાં દાખલ થઈ, તો અહીંયા હવે કરોડરજ્જુ દ્વારા આ ચેતા મગજ સુધી નહીં પહોંચે, સીધી જ કરોડરજ્જુ જ ઓર્ડર આપશે, હાથને બે થઈ લો, સ્નાયુઓને શું કરશે? ચાલક ચેતાકોષને નિયંત્રણ કરશે અને તરત જ આપણો હાથ અહીંયાથી ઉઠી જશે. આ ચેતાઓ મગજ સુધી તો પહોંચશે, પણ એના પહેલા કરોડરજ્જુ ડિસિઝન લઈ લે છે. હવે કોઈ ક્રિટિકલ કન્ડિશન હોય, આ હવે ક્રિટિકલ કન્ડિશન થઈ, જ્યારે ગંભીર સ્થિતિઓ હોય ત્યારે પછી કે મગજ એ વખતે ડિસિઝન ના લે, તરત જ કરોડરજ્જુ ડિસિઝન લે. કોઈ પણ કંપની હોય, ક્રિટિકલ ડિસિઝન હોય, CEO દર વખતે ડિસિઝનમાં ઇન્ક્લુડેડ હોય છે, બરાબર. જે કરતા હારતા હોય કંપનીના એ ડિસિઝન લે, પણ ક્રિટિકલ ડિસિઝન હોય ત્યારે જેના મેનેજર હોય તો એ ડિસિઝન લે ને, તરત કે પૂછવા જશે ત્યાં સુધી ઘણું નુકસાન થઈ જાય. તો કરોડરજ્જુ એક આપણા શરીરનું મેનેજર કહેવાય, બરાબર. આપણું મગજ છે એ મેઇન છે, મેઇન ઓથોરિટી મગજ પાસે છે, પણ કરોડરજ્જુ આપણું મેનેજર કહેવાય. તમને ઉદાહરણ માટે સમજાવું છું, આ શબ્દો તમારે લખવાના નથી, પણ તમને ઉદાહરણ તરીકે સમજાવું છું. કરોડરજ્જુ એક મેનેજર તરીકે વર્તે છે, જે તરત ક્રિટિકલ કન્ડિશન હોય ત્યારે આપણું ડિસિઝન કોણ લે છે? કરોડરજ્જુ લે છે. કરોડરજ્જુમાં શું થાય છે? સંવેદી ચેતા અને ચાલક ચેતાનું જોડાણ થાય છે, જેના દ્વારા કાર્યકારી અંગનું કાર્ય થતું હોય છે. કાર્યકારી અંગ દ્વારા સંવેદના પહોંચતી હોય છે અને ક્રિયા પરિણમે છે, એટલે કે પરાવર્તી ક્રિયા પરિણમતી હોય છે. તો આ પરાવર્તી કમાન કોની કહેવાય? બરાબર, તમને ખ્યાલ હોવો જોઈએ. તો આવી રીતે પરાવર્તી ક્રિયાઓનું નિયંત્રણ થતું હોય છે. સામાન્ય સંજોગોમાં શું થાય છે કે અર્થઘટન મગજ કરે, મગજ પછી પાછું આપણને મેસેજ પહોંચે, આ બધી ક્રિયાઓ પણ ઝડપી થતી હોય છે. પરંતુ પરાવર્તી ક્રિયાઓમાં ખૂબ ઝડપી રિએક્શન આવતું હોય છે, ઝડપી પ્રતિચાર જરૂરી છે, એટલા માટે પરાવર્તી કમાનનું નિર્માણ થાય છે. અહીંયા હાથની જગ્યાએ પગ હોય, પગમાં કોઈ આપણે સોય અચાનક લાગી જાય તો પગ તરત કેમ ઉઠાઈ લઈએ? તરત જ ઉઠાઈ લઈએ છીએ ને. તો અહીંયા શું થયું કે સોય આપણા જો પગમાં લાગી ગઈ, સંવેદના પગના સ્નાયુઓમાં દાખલ થાય છે, તરત જ કરોડરજ્જુમાં સંવેદી ચેતા અને ચાલક ચેતા એટલે કે ચાલક ચેતા કોની સાથે જોડાયેલી છે? પગના સ્નાયુઓ સાથે. ભાઈ હવે સ્નાયુનું હલનચલન કરો ને પગ ઊંચો લઈ લો,
બરાબર. તો કરોડરજ્જુ એને ડિસિઝન આપે છે, તરત જ મેસેજ પહોંચાડે છે, પગ આપણો ઊંચો લઈ લેવાય છે. તો આ બધી ક્રિયાઓ કઈ છે? પરાવર્તિત ક્રિયાઓ છે. આપણી આંખની સામે કોઈ વસ્તુ અચાનક આવી જાય તો આપણે આંખ તરત જ બંધ કરી લેતા હોય છે. આપણે કંટ્રોલમાં નથી હોતી આ ક્રિયા, બરાબર. એની ઈચ્છા થાય તમે એમ વિચારો તો ચલો હું લઈ લઉં, હાથ મારો એકદમ ગરમ લાગ્યો છે. ના, આપણે આ ક્રિયાઓ પર વિચારતા નથી. કરોડરજ્જુ જ એનું ડિસિઝન લે છે, એની આપમેળે થતી હોય છે, બરાબર ને. તો આ થયું પરાવર્તિત કમાન. કોને કહેવાય છે ને પરાવર્તિત ક્રિયાઓ કોને કહે છે? તો મોટા ભાગના પ્રાણીઓમાં આ પરાવર્તિત કમાન વિકસિત હોય છે, કારણ કે ઘણા બધા પ્રાણીઓમાં જે ચેતાઓ હોય છે એનું ઉચ્ચ કક્ષાએ એટલે કે નિર્માણ વિકસિત થઈ નથી, અલ્પ વિકસિત હોય છે. તો આવી કન્ડિશનમાં જ્યારે ચેતાઓ અલ્પ વિકસિત હોય ત્યારે અમુક ક્રિટિકલ કન્ડિશનમાં કે જ્યારે ડિસિઝન પ્રતિચાર જલ્દી આપવાનો હોય, જે ક્રિયાઓમાં પ્રતિચાર જલ્દી આપવાનો હોય ત્યારે પરાવર્તિત કમાન વિકસિત જોવા મળે છે. તો અહીંયા કેટલા ક્વેશ્ચન નીકળશે? ભાઈ પરાવર્તિત ક્રિયાઓ કોને કહેવાય છે? બરાબર. સામાન્ય સંજોગોમાં મગજ કેવી રીતે અર્થઘટન કરે છે સંવેદના, એ પણ મેં તમને સમજાવ્યું. બીજું શું છે કે પરાવર્તિત કમાન કોને કહેવાય છે એ મેં તમને સમજાવી દીધું. કેવી રીતે ક્રિયા થાય છે પરાવર્તિત કમાનમાં એ આપણે સમજી ગયા, બરાબર. અને મોટાભાગના પ્રાણીઓમાં પરાવર્તિત કમાન કેમ આટલું વિકસિત જોવા મળે છે એ પણ આપણે સમજી ગયા છીએ. ઓકે. તો જ્યારે આપણે આંખમાં જે તીવ્ર પ્રકાશ આવે ત્યારે આંખનું રિએક્શન હોય તરત આંખો બંધ થઈ જાય, તે પણ એક પરાવર્તિત ક્રિયા છે. તો આ બધા પરાવર્તિત ક્રિયાના ઉદાહરણ છે. હવે આપણું જે નેક્સ્ટ ટોપિક છે મનુષ્ય મગજ. મનુષ્ય મગજ તમારું ખોપડીમાં જે અંદર હાડકાની અંદર જે સંગ્રહાયેલું જે માસલ સ્નાયુબદ્ધ અંગ છે, મગજ છે, મહત્વનું અંગ છે, જે આપણા આખા બોડીનું નિયંત્રણ અને સંકલન કરે છે. નિયંત્રણ સંકલન એમ બધી જૈવિક ક્રિયાઓ આવી ગઈ. તમે જેટલી જૈવિક ક્રિયાઓ સમજો છો એ બધી જૈવિક ક્રિયાઓ મગજ દ્વારા નિયંત્રિત અને સંકલિત હોય છે. અને મગજ જ એનું અર્થઘટન કરે છે, મગજ જ એનું સંકલન કરે છે કે હવે શું કરવાનું છે. તમે કોઈ ઘટના પહેલાં પરિણમે છે એના વિશે વિચાર કરો છો, એ પણ તમારા મગજમાં વિચારો છો ને. હું અત્યારે જે બોલું છું એનું અર્થઘટન પણ તમે સમજાવટ પણ તમારા મગજમાં થતી હશે. હું જે બોલું છું એનું અર્થઘટન પણ ક્યાં થાય છે? તમારા મગજમાં થાય છે. તો મનુષ્યનું મગજ એ આપણે હવે જોઈ લઈશું આકૃતિ દ્વારા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મનુષ્યનું મગજ એના વિશે અભ્યાસ કરીશું. મનુષ્ય મગજ એ આપણી ખોપડીમાં એક સુરક્ષિત જગ્યાએ સંકળાયેલો ભાગ છે. સ્નાયુ અંગ છે, બરાબર. આપણી ખોપડીની અંદર સ્નાયુ અંગ સંકળાયેલ છે અને ફૂંકા જેવી રચના જોવા મળે છે એને આપણે મનુષ્ય મગજ કહીએ છીએ. એના વિવિધ ભાગો હોય છે. હવે કરોડરજ્જુ અને મગજ બંને આપણને ખબર છે, બંને એક ચેતાઓ હવે આપણા જે શરીરની જેટલી પણ સંવેદનાઓ છે કરોડરજ્જુ દ્વારા ક્યાં જાય છે? મગજ સુધી પહોંચતી હોય છે. મગજ તેનું અર્થઘટન કરે છે. તો કરોડરજ્જુ અને મગજ બંને ભેગા મળીને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની જોડાણ કરે છે, બરાબર. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એ બનાવે છે. એટલે કે કરોડરજ્જુ ચેતાઓ ગ્રહણ કરશે ને ચેતાઓનું જોડાણ મગજ જોડે હોય છે. મગજ એ સંવેદનાનું અર્થઘટન કરશે અને પછી ડિસિઝન એટલે કાર્યકારી અંગ સુધી પ્રતિચાર આપતું હોય છે કે અથવા કોઈ ઘટના સમજવી હોય એની સંવેદના પણ ગ્રહણ આપણે સમજીએ છીએ, કાનથી સાંભળીએ છીએ શબ્દો, બરાબર. એનું અર્થઘટન ક્યાં થાય છે? પણ મગજમાં થઈએ છીએ. પછી તમે કોઈ વસ્તુ જુઓ છો, તમને ખ્યાલ નથી, તો એ વસ્તુનું અર્થઘટન પણ ક્યાં થતું હોય છે કે ભાઈ આવું છે, આનું શેપ છે, આવો આકાર છે. તો આ બધા પરિમાણોનું અર્થઘટન ક્યાં થાય છે? મગજ દ્વારા થાય છે. એટલે કે તમે દ્રષ્ટિ અંગ, તમારું ગ્રાહ્ય એકમ અહીંયા કયું થયું? દ્રષ્ટિ, આંખ, બરાબર. તેના દ્વારા તમે કોઈ વસ્તુ જોઈ, પછી એનું પરિમાણ કેટલું છે, એનો કલર કેટલો છે, એની ઊંડાઈ કેટલી છે, એનું ડેપ્થ કેટલી છે, આ બધું એનું અર્થઘટન ક્યાં થાય છે? મગજમાં થતું હોય છે. પણ મગજ પહેલાં એક સંવેદના કરોડરજ્જુમાં જાય છે, કરોડરજ્જુ પછી મગજમાં દાખલ થાય છે અને મગજ એનું અર્થઘટન કરે છે. આવી રીતે મગજ અને કરોડરજ્જુ ભેગા થઈને પરિઘીય ચેતાતંત્રનું નિર્માણ કરે છે, જેના કારણે મગજ એના પર વિચારવાની જે સંવેદના પ્રાપ્ત કરી છે એના પર વિચારે છે અને કોઈ ક્રિયા કરવાની અનુમતિ આપે
છે. તો આ થઈ ગયું મગજ, બરાબર. તો મનુષ્ય મગજના મુખ્ય ભાગો કયા છે? અગ્ર મગજ, પશ્વ મગજ અને મધ્ય મગજ. અહીંયા આકૃતિ આપી છે તમારે, જો લોંગ ક્વેશ્ચનમાં મનુષ્ય મગજ એના ભાગો, વિવિધ ભાગોનું વર્ણન કરો, લોંગ ક્વેશ્ચનમાં પૂછાયું હોય તમારે આકૃતિ દોરવી પડે. આકૃતિ આપી હોય, પૂછ્યું હોય સ્પેસિફાઈડ ત્યારે. બાકી જો તમને ફક્ત મધ્ય મગજ અથવા અગ્ર મગજના કાર્ય શું છે એ પણ પૂછાઈ શકે. તો અગ્ર મગજ કે જે મનુષ્ય મગજનો મુખ્ય વિચારવા વાળો ભાગ છે, જે આપણે સંવેદનાઓ ગ્રહણ કરીએ છીએ એ બધી અગ્ર મગજમાં પહોંચે છે. કરોડરજ્જુ દ્વારા જે ચેતાઓ ક્યાં પહોંચે છે? સંવેદનાઓ અગ્ર મગજમાં પહોંચે છે. એટલે મુખ્ય વિચારવા વાળો ભાગ છે. આપણે કઈ વસ્તુ સાંભળીએ છીએ, તેનું શ્રવણ કરીએ છીએ, સૂંઘીએ છીએ કે કોઈ વસ્તુ દેખીએ છીએ, આ બધી સંવેદનાઓ ક્યાં જાય છે? અગ્ર મગજમાં જાય છે. અને અગ્ર મગજમાં એ સંવેદનાનું અર્થઘટન કરવામાં આવે છે અને તેના પ્રત્યે પ્રતિચાર આપવામાં આવે છે. એટલે કે સંવેદનાનું અર્થઘટન થાય છે. અને ઐચ્છિક ક્રિયાઓ એટલે કે જે ક્રિયાઓ આપણા દ્વારા નિયંત્રિત હોય. ઉદાહરણ તરીકે મારે કોઈ વસ્તુ લખવી છે, તે મારી ઈચ્છા ઉપર નિર્ભર છે. હું ચલો લખું, આ વિષય કરું, અથવા કોઈ કાર્યક્રમ પતી જાય અને પછી તમે તાળી વગાડો, એ તમારી ઐચ્છિક ક્રિયા થઈ, બરાબર. કે જે ક્રિયાઓ સજીવ દ્વારા નિયંત્રિત હોય છે એ ક્રિયાઓ કઈ હોય છે? ઐચ્છિક ક્રિયાઓ કહી શકાય. તો આ ઐચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ શેના દ્વારા થાય છે? અગ્ર મગજ દ્વારા થતું હોય છે. બીજી ક્રિયાઓ છે જે અનૈચ્છિક ક્રિયાઓ છે, એ આપણે પછી જોઈશું. તો મુખ્ય વિચારવાળો ભાગ છે અગ્ર મગજ. શ્રવણ, સૂંઘવા અને દેખાવના જે સંવેદના પ્રાપ્ત થાય છે એ અગ્ર મગજમાં જતી હોય છે. તેના પર મગજ વિચારે છે, એનું અર્થઘટન કરે છે અને તે પ્રત્યે પછી પ્રતિચાર આપે છે કાર્યકારી અંગો. ઓકે. આ ઉપરાંત ઐચ્છિક ક્રિયાઓ સિવાય પણ જે આપણા શરીરને ભૂખ લાગી છે કે નહીં, આપણું પેટ ભરેલું છે કે ખાલી, એ ક્રિયાનું નિયંત્રણ પણ કોણ કરે છે? એ નિયંત્રિત કરવાનું કેન્દ્ર પણ ક્યાં આવેલું હોય છે? અગ્ર મગજમાં આવેલું હોય છે. તો આ થઈ ગયું અગ્ર મગજ. બાકીની ક્રિયાઓ એવી છે કે અનૈચ્છિક ક્રિયાઓ છે. અનૈચ્છિક એટલે કે જેના ઉપર સજીવનું નિયંત્રણ નથી. અમુક ક્રિયાઓ એવી છે કે જે આપણા નિયંત્રણની બહાર હોય છે, એવી ક્રિયાઓને અનૈચ્છિક ક્રિયાઓ કહે છે. તો અનૈચ્છિક ક્રિયાઓ ઉદાહરણ તરીકે કોઈ તમને મનગમતી વસ્તુ, ખાવાની વસ્તુ તમારા આગળ મૂકી દો તો તમારા મોઢામાં લાળ રસ છૂટે છે, બરાબર. એ આપણે નિયંત્રિત નથી. આપણે ના ચાહીએ તોય પણ છૂટી જાય છે, લાળ રસ છૂટી જાય છે. અથવા ઉલટી થવી, પછી આંખની કીકીનું કદ નાનું મોટું થવું, આ બધી ક્રિયાઓ કેવી છે? આપણા દ્વારા નિયંત્રિત છે કે આપણે કીકીનું કદ નાનું મોટું કરીએ? ના, એ અનૈચ્છિક ક્રિયાઓ છે, મગજ દ્વારા નિયંત્રિત હોય છે. આપણે એના પર નિયંત્રણ કરી શકતા નથી. આ ઉપરાંત ઉલટી થવી, તો આ બધી અનૈચ્છિક ક્રિયાઓ છે. તમારું બ્લડ પ્રેશર વધવું ઘટવું, એ પણ તમારા નિયંત્રણમાં નથી. હૃદયના ધબકારા આપણા નિયંત્રણમાં છે. ચલો અત્યારે આપણે ફાસ્ટ કરવું અને પછી ધીમા કરવું, ના, આ બધી ક્રિયાઓ અનૈચ્છિક ક્રિયાઓ છે. તો અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ મધ્ય મગજ અને પશ્વ મગજ દ્વારા થાય છે. આ થઈ ગયું મધ્ય મગજ, એકા છે. અને આ બધા હાઇપોથેલેમસ, પોન્સ, સેન્ટ્રલ, લંબમજ્જા, આ બધા ભાગો ક્યાં આવેલા હોય છે? પશ્વ મગજમાં. તો અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ ક્યાં થાય છે? મધ્ય મગજમાં અને પશ્વ મગજ દ્વારા થતું હોય છે. તો એ ક્રિયાઓની જે સંવેદનાઓ છે ક્યાં દાખલ થાય છે? મધ્ય મગજ અને પશ્વ મગજ, અને તરત એના ઉપર કાર્યકારી એક્શન થતી હોય છે. કાર્યકારી અંગ સુધી તે સૂચનાઓ પહોંચતી હોય છે, જે આપણા નિયંત્રણ બહાર હોય છે. આંખની કદનું, કીકીનું કદ નાનું, ચલો ભાઈ આપણે અંધારામાંથી બહાર ગયા, એ બહાર તડકામાંથી અંદર આવ્યા, તો આપણી આંખની જે કીકી હોય નાની મોટી થતી હોય છે ને, એ આપણા દ્વારા નિયંત્રિત નથી હોતું. પણ કોના દ્વારા નિયંત્રિત હોય છે? મગજમાં આવેલું મધ્ય મગજ અને પશ્વ મગજ દ્વારા નિયંત્રિત હોય છે. તો અનૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણ તમને પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ અનૈચ્છિક ક્રિયાઓ કોને કહેવાય, એનું નિયંત્રણ કોના દ્વારા થતું હોય છે. તો અનૈચ્છિક ક્રિયાઓ પશ્વ મગજ અને મધ્ય મગજ દ્વારા થતું હોય છે. ઓકે. હવે અહીંયા આ અનુમસ્તિષ્ક ભાગ આવેલો છે. અનુમસ્તિષ્ક એ ઐચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. ઐચ્છિક ક્રિયાઓ એટલે કે ચલો તમારે પેન્સિલ વડે કોઈ વાક્ય લખવું છે, અથવા સીધી લીટીમાં ચાલવું છે, બરાબર. કે દોરડા ઉપર સંતુલન જાળવવું છે. તમને કોઈ કહે કે દોરડા પર સીધા ચાલીને સંતુલન જાળવવાનું છે, એ સંતુલન જાળવવાની ક્રિયાનું કાર્ય કોણ કરે છે? અનુમસ્તિષ્ક કરે છે. એટલે કે જે અહીંયા ક્યાં આવેલું હોય છે? પશ્વ મગજ તરફ આવેલું હોય છે. તો અનુમસ્તિષ્ક
એ ઐચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. તો ઐચ્છિક ક્રિયાઓમાં સંતુલન, ટૂંકમાં જે એવી ક્રિયાઓ કે જેમાં સંતુલન, શરીરનું સંતુલન જાળવવું જરૂરી છે એ ક્રિયાઓનું નિયંત્રણ અનુમસ્તિષ્ક દ્વારા થાય છે. અનુમસ્તિષ્કમાં તે સંવેદનાઓ પહોંચે છે અને સંકલન તેના દ્વારા થતું હોય છે. તો આ થયા મગજના મુખ્ય ભાગો, મધ્ય મગજ, પશ્વ મગજમાં લંબમજ્જા તરફ. હવે એક પોઈન્ટ રહી ગયો કે આપણે અનૈચ્છિક ક્રિયાઓનું જે નિયંત્રણ મધ્ય મગજ અને પશ્વ મગજ દ્વારા થાય છે, પણ એ સંવેદના તો પહોંચી, પરંતુ એનું નિયંત્રણ સંકલન લંબમજ્જા દ્વારા થતું હોય છે. આ લંબમજ્જા દ્વારા એનું નિયંત્રણ અને સંકલન કરવામાં આવે છે. તો થઈ ગયા અગ્ર મગજ, મુખ્ય વિચારવાનો ભાગ છે. ઐચ્છિક ક્રિયાઓનું અર્થઘટન અને નિયંત્રણ સંકલન અગ્ર મગજમાં થાય છે. કયા કયા? શ્રવણ, સુગંધ, દેખાવ, જે દ્રષ્ટિ ક્ષેત્ર, આ બધાના જે ક્ષેત્રો છે કે તમે કંઈ સૂંઘો છો, શ્રવણ કરો છો, દેખો છો, એના વિશિષ્ટીકરણ પામેલા ક્ષેત્રો ક્યાં આવેલા હોય છે? અગ્ર મગજમાં આવેલા હોય છે. આ ઉપરાંત ભૂખ સંબંધિત કેન્દ્ર એ પણ ક્યાં આવેલું હોય છે? અગ્ર મગજમાં આવેલું છે. એટલે કોઈ પણ સંવેદના આ જોયા એના વિશિષ્ટીકરણવાળા ક્ષેત્રો એનું અર્થઘટન ક્યાં થાય છે? અગ્ર મગજમાં થાય છે. અને ઐચ્છિક ક્રિયાઓનું સંકલન પણ, એટલે એમાં અર્થઘટન થાય પછી એનું સંકલન પણ ક્યાં થાય છે? અગ્ર મગજમાં જોવા મળે છે. મધ્ય મગજ અને પશ્વ મગજ અનૈચ્છિક ક્રિયાઓનું સંચાલન અને નિયંત્રણ સંકલન કરે છે. અને પશ્વ મગજમાં આવેલું લંબમજ્જા દ્વારા આ બધી ક્રિયાઓ એટલે કે અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરવામાં આવે છે. અનુમસ્તિષ્ક એ ઐચ્છિક ક્રિયાઓ, જેમ કે તમે ચાલો છો તો સીધી રેખા પર ચાલવું છે, શરીરનું સંતુલન જાળવવું છે, તો એનું નિયંત્રણ અનુમસ્તિષ્ક દ્વારા થતું હોય છે. તો આ મગજ એ આપણા માનવ શરીરનો મુખ્ય અંગ કહી શકાય. એટલા માટે એની રક્ષા માટે ખોપડી ભાગ, હાડકાનો ભાગ જોવા મળે છે ને, ખોપડીમાં સંગ્રહાયેલું જોવા મળે છે. આ ઉપરાંત તમે તમારી કરોડરજ્જુ, હવે મગજ દ્વારા જે ચેતાઓ પહોંચે છે, કરોડરજ્જુ દ્વારા ચેતાઓ જાય પછી મગજ એના પર અર્થઘટન કરે ને. કોઈ પણ સંવેદના ગ્રહણ થઈ કરોડરજ્જુમાં, તમને ખબર છે કરોડરજ્જુમાં બધી ચેતાઓ ભેગી થાય, ત્યાંથી મગજમાં દાખલ થાય, ત્યાંથી મગજમાં પછી સંવેદનાઓ દાખલ થાય. પછી ઐચ્છિક ક્રિયા હોય તો આ બાજુ જાય, અનૈચ્છિક ક્રિયા હોય તો પશ્વ મગજને મધ્ય મગજમાં એ સંવેદના દાખલ થાય, ત્યાં એનું અર્થઘટન થાય. પણ આ સંવેદના દાખલ તો ક્યાંથી થઈ? કરોડરજ્જુ દ્વારા. એટલા માટે કરોડરજ્જુને એની રક્ષા માટે તમે આમ નીચે બેડ કરશો ને તો આ પાછળનો ભાગ કડક જોવા મળે છે તમને, હાડકાવાળો. તો કરોડરજ્જુ એટલે કે મેરુદંડ દ્વારા એનું શું થાય છે? રક્ષણ કરવામાં આવે છે. કરોડરજ્જુ પણ એક તમારું નાનું એક નાજુક અંગ કહી શકાય. એનું આપણે રક્ષણ ક્યાં દ્વારા થતું હોય છે? કરોડરજ્જુ આવેલા મેરુદંડ, અહીંયા દેખી શકાય આખો દંડ જોવા મળે છે, એના દ્વારા એનું રક્ષણ કરવામાં આવે છે. તો આ થઈ ગયું મનુષ્ય મગજ, એના મુખ્ય ભાગો, બરાબર. કેવી રીતે કાર્ય કરે છે, કઈ ક્રિયાઓ ઐચ્છિક અનૈચ્છિક ક્રિયાઓનું સંચાલન. શોર્ટ ક્વેશ્ચનમાં ઘણી વખત ક્વેશ્ચન પૂછાય છે, ભાઈ ઐચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કયા મગજ દ્વારા થાય છે, અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કયા મગજ દ્વારા થતું હોય છે, તો કયા મગજના કયા ભાગ દ્વારા અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ થાય છે, આ પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. તો આજે આપણે મનુષ્ય મગજ, પરાવર્તી કમાન બંને જોઈ ગયા. તમારી હોમવર્કમાં આજે પરાવર્તી કમાન એટલે શું, એનું કાર્ય શું છે એ લખવાનું છે, અને મનુષ્ય મગજની આકૃતિ દોરી એના મુખ્ય કાર્યો સમજાવવાના છે. આ તમારું હોમવર્ક. આજના સેશનમાં આટલું રાખીએ. નેક્સ્ટ સેશનમાં મળીશું ફરીથી. ઓકે, બાય, થેન્ક યુ.